Go. નમસ્કાર મિત્રો, હવામાન ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। અત્યારે બપોરના 1:30 જેવો સમય થયો છે। મહત્વના હવામાન સમાચાર જાણીશું। ગુજરાત ઉપરથી મોટી ઘાત ટળી પણ આફત બાકી, 3 દિવસ હજુ ભારે। ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદથી ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા સહિતના ભાગોમાં ભારે વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું, મોટી ઘાત ટળી છે, પરંતુ હજુ વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે। 17, 18, 19 તારીખમાં ઉત્તર મધ્ય ગુજરાત, રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। વરસાદ ગાજવીજ અને આંચકા પવન સાથે થશે। આંચકાના પવન ભારે નુકસાન પહોંચાડતા હોય છે। પશુઓને લઈને, યાર્ડમાં રહેલા માલને લઈને પણ સાવચેતી રાખવી જરૂરી છે। ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદ થશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવના, 55ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેશે। તેમણે જણાવ્યું કે રાજ્ય નહીં, દેશના અમુક ભાગોમાં વાવાઝોડાની અસર 20-21 જૂન સુધી જોવા મળી શકે, જ્યારે આ દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા છે। રાજ્યમાં 26 જૂન બાદ ચોમાસું સક્રિય થશે। સાથે જ તેમણે જણાવ્યું, 21 જૂન આસપાસ બંગાળના ઉપસાગરે હળવું દબાણ બનવાની શક્યતા, બીજું 28મી તારીખે બનશે અને ત્રીજું દબાણ 1 જુલાઈએ બનવાની શક્યતા। વાવાઝોડાની વિપરીત અસર ચોમાસા ઉપર નહીં થાય તેવું તેમનું માનવું છે। વાવણી લાયક વરસાદ ક્યારે પડશે તે તેમણે જણાવ્યું કે આ વરસાદ કૃષિ પાક માટે સારો ગણાતો નથી। આના કારણે જંતુઓનો ઉપદ્રવ વધશે। આગલા નક્ષત્રમાં જે વરસાદ થશે, આદ્રા નક્ષત્રમાં, તે ઘણો બધો ખેડૂતો માટે લાભદાયી નીવડશે। તો આગામી સમયમાં 25 તારીખ પછી ફરી વખત ભારે વરસાદની સંભાવના છે। અત્યારે વાવાઝોડું ગુજરાત ઉપરથી આગળ વધી રાજસ્થાન ઉપર પહોંચી ગયું, ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે, તો ઉત્તર ગુજરાતમાં આજનો દિવસ હજુ ભારે પવન ફૂંકાઈ શકે। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો હવામાન।